વેલકમ ટુ માય ચેનલ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.2 નો ક્વેશ્ચન નંબર 2. તો જોઈએ ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રીએ આ ત્રિપુટી શોધી છે, જેમાં આ એક બાજુનું માપ છે એને 2m કીધું છે. આ જે માપ છે એ m² - 1 અને આ છે m² + 1. આ ત્રિપુટી છે એ કાટકોણ ત્રિકોણમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. કાટકોણ ત્રિકોણની સામેની બાજુ એને શું કહેવાય મિત્રો? કર્ણ. આપણે આગળ શીખી ગયા કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. તો અહીં તમને આ ત્રિપુટીઓમાંની એક ત્રિપુટી આપી દીધી હશે. ત્રિપુટી એટલે કે 3 માપ છે એ પાયથાગોરિયને આપેલા છે. એમાંની એક માપ તમને આપેલું છે અને બાકીના આપણે 2 મેળવવાના છે. તો અહીં સૌ પ્રથમ 6 માપ તમને આપેલું છે એ આ બાજુનું માપ હશે અને બાકીના આ આપણે શોધવાના છે. તો શોધીએ મિત્રો. તો મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલું માપ તમને આપી જ દીધું છે, તો આપણે 2m બરાબર 6 લખી શકીએ, કારણ કે આ માપ તો આપણને આપી દીધું છે. તો અહીં m બરાબર 6 બે ગુણાકારમાં છે, અહીં લખશો એટલે ભાગાકારમાં. તો m બરાબર કેટલા મળ્યા? 3. તો મિત્રો આપણે m ની વેલ્યુ શું કામ મેળવી? આપણે તો ત્રિપુટી મેળવવાની છે. પરંતુ મિત્રો અહીં આપણને m² - 1 અને m² + 1 એ આપેલું છે. તો આપણે m ની કિંમત મેળવી દઈએ તો આપણને આ બંને ત્રિપુટી મળી જશે. તો કે પેલી આ મળી જશે m² - 1. તો m ની કિંમત આપણને મળી જ ગઈ છે મિત્રો. એ કેટલી છે? 3. મૂકી દઈએ 3² - 1. તો 3² છે એ કેટલો થશે મિત્રો? 9. 9 માંથી 1 બાદ કરશું એટલે 8. એવી જ રીતે છેલ્લી ત્રિપુટી એટલે કે m² + 1. આને તમે મિત્રો બીજા શબ્દોમાં કર્ણ પણ કહી શકો, કારણ કે કાટખૂણાની સામેની બાજુ છે. તો m² + 1. m એટલે કેટલા છે મિત્રો? 3. 3 નો સ્ક્વેર પ્લસ 1 કેટલો મળશે? 9 + 1 એટલે કેટલા થશે? 10. તો અહીં પાયથાગોરિયનની 3 ત્રિપુટી આપણને મળી ગઈ છે. પેલી છે મિત્રો 6, બીજી છે 8 અને ત્રીજી છે 10. આ છે એ 6 છે, આ છે એ 8 છે અને છેલ્લી આ કેટલી છે મિત્રો? 10. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. તો એ મિત્રો ત્રિપુટીમાંનું પહેલું માપ તમને આપી દીધું છે. તો આપણે લખી લેશું 2m બરાબર 14. m બરાબર 14 ભાગ્યા 2 કરશું એટલે કેટલા મળશે? 7. તો m ની કિંમત તમને મળી ગઈ છે. તો હવે m² - 1 માં m ની કિંમત મૂકીએ એટલે 7² - 1. 7 નો વર્ગ શું થશે મિત્રો? 49. તો 49 માંથી 1 બાદ કરશું એટલે કેટલા મળશે? 48. એવી જ રીતે છેલ્લું માપ મેળવીએ m² + 1. m કેટલા મૂકવાના છે? 7. 7 નો સ્ક્વેર કેટલો થશે? 49 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા? 50. તો અહીં આપણને ત્રણેય ત્રિપુટી મળી ગઈ છે. પેલી છે 14, બીજી છે 48 અને છેલ્લી એ કેટલી છે? 50. ત્યારબાદ જોઈએ, અહીં આપણને પેલું માપ છે એ આપી દીધું છે. તો 2m બરાબર 16. m બરાબર 16 ભાગ્યા 2 કેટલા મળશે? 8. m ની કિંમત આપણને મળી ગઈ. તો લખી લઈએ
એમ સ્ક્વેર માઇનસ 1 મૂકી દઈએ એમની કિંમત આમાં 8 સ્ક્વેર માઇનસ 1 8ની વેલ્યુ કેટલી છે મિત્રો 64 8 8 64 માંથી 1 બાદ કરશું એટલે 63 ત્યારબાદ છેલ્લું માપ એમ સ્ક્વેર પ્લસ 1 એમની કિંમત કેટલી છે 8 સ્ક્વેર પ્લસ 1 તો 8 નો સ્ક્વેર છે એ કેટલો છે 64 64 માં આપણે 1 ઉમેરશું એટલે કેટલા થશે 65 તો પાયથાગોરિયન ત્રિપુટી કઈ કઈ થશે 16 63 અને 65 સ્વાધ્યાય 5.2 નો છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો અહીં તમને પેલું માપ આપી દીધું છે એટલા માટે લખશું 2m બરાબર 18 m બરાબર 18 ના છેદમાં 2 2 નવા 18 m ની કિંમત કેટલી મળી ગઈ 9 તો હવે મેળવીએ m સ્ક્વેર માઇનસ 1 m ની કિંમત કેટલી મૂકવાની છે 9 9 સ્ક્વેર માઇનસ 1 9 નો સ્ક્વેર કેટલો થશે 81 માંથી 1 બાદ કરશું એટલે 80 અને છેલ્લો m સ્ક્વેર પ્લસ 1 m ની કિંમત કેટલી છે 9 9 સ્ક્વેર પ્લસ 1 તો 9 નો સ્ક્વેર કેટલો થશે 81 81 માં 1 ઉમેરશો એટલે 82 તો અહીં પાયથાગોરિયન ત્રિપુટી આપણને કઈ કઈ મળી 18 80 અને 82 તો આવા જ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરજો થેન્ક યુ